કાઠી દરબાર કે જેમણે પોતાના પરાક્રમ, તલવારની ધાર અને ધર્મના કામો દ્વારા સૌરાષ્ટ્રની ધરતીને કાઠિયાવાડ તરીકે ઓળખ અપાવી છે. આ ધરા સંતો અને શૂરવીરોની છે, જ્યાં ધર્મના રક્ષણ માટે માથડા આપવાની પરંપરા રહી છે. અને જ્યારે આ વાત કરીએ ત્યારે આપણને કવિશ્રી મેકરણદાન લીલાની આ પંક્તિ જરૂરથી યાદ આવે કે જેમણે કાઠીઓ વિશે આમાં વાત કરેલી. સદા સૂર્યપૂજક અને ઉજ્જવળ આધાર કરો કિરત કાઠી તણી, જણે કીધો કાઠિયાવાડ. પડે પડકારને બુંગિયા વાગતા, શૂર શણાઈના કાને પડતા, ફાંકડા કાઠીઓ વરમાળને ફેંકતા, લાડલી માંડવે આવે મરતા. કવિ મેકરણ કહે, કીર્તિ કાઠમાં 4 યુગ રાખવા છંદ કીધા, તેદી અશ્વના સવાર થઈ, હાથ તલવાર લઈ કાઠીઓએ કાઠિયાવાડ કીધો. અને જો આપણે કાઠીઓની વાત કરતા હોઈએ તો ચંદ્રકાંત બક્ષીને આ નોંધ આપણને જરૂરથી યાદ આવે. એમણે નોંધેલું કે કાઠી જ્ઞાતિ સંખ્યામાં ઓછી હોય શૂરવીર કોમ છે. ઓછી સંખ્યા છતાં સમગ્ર સૌરાષ્ટ્રને કાઠિયાવાડ જાહેર કરી શકે એ એમની નેક ટેક અને લડાયક નીતિનું ઉચ્ચતમ પરિણામ છે. અને આ પરિણામ અને સિદ્ધિ હાંસિલ કરવામાં અનેક કાઠીવીર, સંત, શુરા અને સતીઓનું બલિદાન છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે કાઠી દરબાર કે જે 2 ભાઈ વચ્ચે નાની એવી બાબતમાં એક ઝઘડો થયેલો અને ત્યાર પછી એનું પરિણામ શું આવ્યું એ સાંભળવાના છીએ. કાનજીભાઈ લીલાએ આ વાતને શબ્દરૂપ આપેલ છે અને વાતની શરૂઆત કંઈક આવી રીતના થાય. પાંચાળ ધરતીનું સુંદર ગામડું આણંદપુર. નામ પ્રમાણે ગુણ, જાણે આનંદનો ત્યાં કાયમ વાસ ન હોય. 2 ખાચર દરબાર, સગા ભાઈઓ, મોટેરા જેઠસુર ખાચર અને નાનેરા કાળુ ખાચર, રામ લખમણની જોડી. મોટેરા જેઠસુર ખાચર 5મા ક્લાસનો અખ્તિયાર મોટેરા તરીકે પોતે ભોગવતા. એમનું સ્વતંત્ર ગામ ચોબારી વાવ, ત્યાં રહેતા. આ ચોબારી વાવ નજીક અઢળક માયા છે એમ અત્યારે પણ માન્યતા છે. નાનેરા કાળુભાઈ આણંદ પર મારે. જબરું શરીર, પડછંદ ગજુ, હાથીની સૂંઢ જેવા ભુજદંડ, શરીર ખૂબ નેરવું, કોક ભેંસત ખાઈ જાય. બંને ભાઈઓ વચ્ચે ગિરાસની વેચણી થઈ ગઈ હતી. હંપ ખૂબ હતો. પોતપોતાના ગામે આનંદથી રહે, હળે મળે. ચોબારી વાવ અને આણંદ પર વચ્ચે જાજુ કાંઈ અંતર નહીં. નજીકના ગામડા એથી અવારનવાર બંને ભાઈઓ એકબીજાને ત્યાં આવે જાય ને આનંદ કરે. આવા હેત પ્રીત કાળને કરવું ને બંને ભાઈઓ વચ્ચે જમીનની બાબતે વિખવાદ થયો. અને આમય કહેવાય છે, જર જમીનને જોરું, કજિયાના છોરું. એ જ બાબતને લઈ અને આ બંને ભાઈઓની વચ્ચે વિખવાદ થયો. બંનેનો હંપ કુદરતથી રહેવાણો નહીં કે સેવાણો નહીં એમ કહીએ ને તોય વાંધો નહીં. તકરાર થઈ અને પછી તો દાડે દીએ કજિયો વધતો હાલ્યો. રોગ અગન અરુરાડ, જાણ અલપકી જે જતન, બધ્યા પછી બિગાડ, રોક્યો રહે ન રાજ્યા. આમ પણ પહેલાના સમયથી આજ સુધી એક બાબત તો સામાન્ય જ રહી છે કે 2 ભાઈઓ વચ્ચે કે કોઈ 2 જણા વચ્ચે જ્યારે ઝઘડા થાય ત્યારે ત્રીજા માણસ કે ત્રીજો કોઈ વ્યક્તિ એ બાબતનો લાભ લઈ અને બંનેની વચ્ચે ઝઘડો વધારવાનું જ કામ કરે છે. એના જેમ અદાવદિયા એકબીજા વચ્ચે વેરઝેર વધારવાનું ઓહડ કરતા ગયા અને કુસમ વધતો ગયો. આણંદ પરની એક વાડી બંને ભાઈઓની વચ્ચે હૈયારી. પડામાંથી પાણીનો ધોરિયો કાઢવાના બંને વચ્ચે વાંધા હાલે. એક દિવસ કાળુ ખાચર વાડીએ હતા. જેઠસુરભાઈનો એક માણસ ધોરિયાનું કામ કરતો હતો. ત્યાં જઈ એને અટકાવ્યો અને વેણ કવેણ કીધા. માણસે આજીજી કરી કામ પડતું મૂક્યું અને કીધું, બાપુ મને હું જે કેવું હોય ને એ ભાઈને કયો ને, હું તો નોકર માણસ કેવાવ. હવે જાને ગોલકીના, તારા ભાઈથી કઈ બી જાવશું? બહુ ભણેલ ને કાયદાબાજ છે તે ભલે મને ખીલી મારી દે, ભલે મારી દે. માણસે ચોબારી વાવ જઈ અને જેઠસુરભાઈને 2 વેણ ભેળવીને આ વાત કરી. જેઠસુર ખાચર ડાયા માણસ પણ કાળ ચોઘડ્યું છે તે ક્રોધ ચડ્યો. ઘોડાગાડી જોડાવી જોટાળી બંદૂક લઈ અને આણંદ પર જવા રવાના થયા. ખરો બપોર થેલો અને હરણના તુંડ ફાટે એવો તડકો. ગમે એવા શાંત માણસને તપાવી દે એવો સૂરજ નારાયણ બરોબર માથા ઉપર તપેલા. ઘોડાગાડી વાડીની નજીક આવી પહોંચી. કાળુભાઈ નાઈને વાડીએથી ઘર તરફ હાલ્યા આવે. એક હાથ ઉપર ભીનું પંચ્યું અને એક હાથમાં કડિયાળી મોટી લાકડી. ઘોડાગાડી ઊભી રખાવી જેઠસુર ખાચર નીચે ઉતર્યા. હાથમાં બંદૂકનો જોટો. છેટેથી જ કીધું, ભાઈ આવી નાની વાતમાં આ બધું હું? માણસ ઉપર ઘા કરી લીધો? મને કેવું તું ને, આપણે 2 ભાઈ સમજણથી કરી લેત, પણ માણસ માથે હાથ ઉપાડો એ ઠીક નહીં. કાળુભાઈ ઉશ્કેરાણા.
જેઠસુર ખાચરના હાથમાં બંદૂક છે અને નક્કી આજે કજિયો કરવા જ આવે છે એમ એને લાગ્યું. ધોર્યો મારા પડામાંથી કાઢ્યોસ, એ બ્રહ્માંડ નહીં હાલવા નહીં દઉં. મરી જવું પડે ને તો ભલે, અને બહુ લોટકાઈ હોય ને તો હાલ્યો આય. તસુઈ ભૌમ તકરારથી લોઠાથી કી લેવાય, ભેદુ કવિ મેકરણ ભણે ઈ કાઠી ભડ કહેવાય. ભાઈ, ધોરિયા તમારી હદમાં નહીં જ, મારા હુવાંગ પડામાં જ છે. છતાંય આપણે મોજણીદારને બોલાવી અને નક્કી કરી લેવું. પણ તમે આમ હુકારા તુકારા ઉપર આવી ગયા તો વિચારીને બોલો, તમારે કરવું છે હું? તારે કરવું છે ને ઈદ મારે કરવું. માટી હોને તો એમને હાલ્યો આવ્યું, તારી બંદૂકડીને મારી લાકડી, એમ કહી અને કડિયાળી ડાંગ તોડી અને દોઢ કાઢી. જેઠસુર ખાચરે વિચાર કર્યો કે કાળુભાઈ વિફર્યોસ, લાકડીનો ઘા કરી લે હે, અને કાળુની લાકડીમાં જ્યાં હમણાં જ એક લાકડી ભેળો પાડો કુહાઈ ગયો હતો એમાં હું તો નોત બચું ને. જેઠસુરે કાળુની લાકડીના ઘાથી બચવા બંદૂક ખભે ચડાવી અને ઘા કર્યો. કાળુ ખાચરને બરાબર છાતીમાં લાગી. ગોળી ત્રાપટ હોહરવી વહી ગઈ. બે તરફ લોહીના પરનાળા, છતાં કાળુ ખાચર તો હામાં હાલ્યા આવે. બીજી બંદૂક છૂટી. કાળુભાઈ પડી ગયા અને પડતા તો જેઠસુર ખાચર દિખમૂઢ થઈ ગયા. હા 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 હા, મેં આ શું કર્યું? કાળો ખૂબ થઈ ગયો. એક તોરડાની બાબતમાં, એક આવા તોરિયાની બાબતમાં માં જેના ભાઈને મેં મારી નાખ્યો. મારી એ જિંદગી હવે બગડી ગઈ. કાઠી ડાયરામાં જઈ અને હું મોઢું હું બતાવીશ? અરે, હું ભણેલો ગણેલ માણસ ઉઠીને આવું અવિચારી ગોતર ગરદનનું પાપ કરી નાખ્યું. એ પાપ મારી જિંદગી સુધી મને સુખે શેનો રહેવા દે હે. હવે હું જીવી નહીં હું કરું? ગામમાં જઈને મોઢું હું બતાવું? આવો વિચાર કરતા કાળુભાઈ પડ્યા હતા. ઈ તરફ ફાઈટે ડોળે જોઈ રહ્યા. કાળુભાઈ છેલ્લા શ્વાસ લેતા હતા. બાપુ કાળુ, બાપ કાળુ, મેં ગજબ કર્યો. હાથ વછૂટી ધર પડી, કહી શકે નહીં કોઈ. હોણી અનહોણી નહીં, હોણી હોય સો હોય. પણ હવે ભાઈ, કાળુભાઈ, તારા જીવને ગઈત કરજે. હું તારી પહેલા જ જાઉં. એક પગ ઘોડાગાડીને પગે ટેકાવી, છાતીએ બંદૂક ચડાવી ને ઘોડો દબાવતા ધન એમ કરતી બંદૂક છૂટી. રામ એમ કહીને પડ્યા. પડતા પ્રાણ પંખેરું ઉડી ગયું. કાળુભાઈની પહેલા એમને સ્વર્ગની વાટ લીધી. સતાદો ઉપર ચડે, પૈસે પંચા હોય, હોણી અનહોણી નહીં, હોણી હોય સો હોય. 80 વર્ષમાં બનેલી આ ઘટના છે એમ લેખક શ્રી નોંધ કરે અને સાથે ઉમેરે, આજે આણંદ પરની સડકને કાંઠે બંને ભાઈઓની ખાંભીઓ નાની નાની દેરીઓમાં અને આ વાતની સાક્ષી પૂરતી આજે ઊભી છે. મિત્રો, તમે એ બાજુ ગયેલા હોવ અને આ ખાંભીઓ જોઈ હોય કે એમની દેરીઓ જોઈ હોય તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. સાથે એક વાત મિત્રો તમને સ્પષ્ટ કરી દઉં કે આ જે લોક સાહિત્યની વાતો છે એ તો રાજહંસ કે જેમ દૂધ અને પાણીને ભેગા કરીને આપો અને દૂધનું સેવન કરે, પાણીને ત્યજી દે, એના જેવું છે. આમાંથી જે ગ્રહવા યોગ્ય વાતો છે એનું ગ્રહણ કરી લેવું. મારું પર્સનલી એવું માનવું છે કે જે લોકો લોક સાહિત્યના શોખીન છે એ લોકોની બુદ્ધિ કક્ષા છે એટલી તો ઊંચી હોય છે કે એને આ વાત છે જણાવવાની જરૂર ન પડે. એમ છતાં ઘણા લોકોનું કદાચ એવું માનવું હોઈ શકે કે ફક્ત મારવા કાપવાની વાતો છે, આમાંથી અત્યારનો સમાજ શું શીખશે? અત્યારે જ્યારે આપણે શાંતિની વાતો કરતા હોઈએ છીએ ત્યારે આવી પહેલાના સમયની વાતો કે જેની અંદર ભાઈ ભાઈને મારી નાખે એવી વાતો તમે કરો છો અને સમાજમાં અંધાધૂંધી અથવા તો ખોટી રીત કે ખોટા સંદેશાઓ આપો છો. પણ સમજવાનું એ છે કે આપણે જો લોક સાહિત્ય સાંભળતા હોઈએ તો આપણે એને સારી રીતે ગ્રહણ પણ કરી શકતા હોઈએ. કારણ કે આ વાત એટલા માટે છે કે એની અંદરથી આપણે શીખવાનું શું છે અથવા તો એની અંદરનો સાર આપણે ગ્રહણ શું કરવાનું છે. કદાચ અંધાધૂંધીની કે યુદ્ધની કે કોઈ એવી વાતો હોય છે તો એની સાથે સાથે છેલ્લી વાતો એવી પણ છે કે એનો સંપ કેટલો હતો. ફક્ત આ એકની વાત નથી, જેટલી પણ વાતો છે બધાની અંદરથી જે શીખવા યોગ્ય વસ્તુઓ છે એ આપણે શીખવું જોઈએ. અને હા, હું એ બધી વસ્તુને મારી રીતે ક્લેરિફિકેશન કરીને આપું કે મારો આવો વિચાર છે તો એ વાજબી નથી. અને હું એવું માનું છું કે જે લોકો આ લોક સાહિત્ય સાંભળવાના શોખીન છે એ લોકોનું મગજ એટલી ઊંચી કક્ષાનું તો હશે જ કે એ લોકો આની અંદરથી સારી વાતો છે શીખી શકશે. બસ તમે જો આવી વાતો સાંભળવા ઈચ્છતા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.